સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બારડોલી, માંગરોળ, કામરેજ, પલસાણા, મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સુરત જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આજે ભારે વરસાદ જોવા મળશે। બારડોલી, માંગરોળ, કામરેજમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે પલસાણા અને મહુવાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે। વાત કરીએ અમરેલીની તો જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। બગસરા પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। બગસરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બગસરા પંથકના ગામડાઓમાં વરસાદી માહોલની સાથે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો ખેતીના પાકને ભરપૂર ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે। સાથે જ વાત કરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ અને જીજવા ગામમાં વરસાદી માહોલ છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કેટલાક ખેતરો અને રોડ ઉપર પણ પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે। જિલ્લામાં હજી પણ ભારે વરસાદની હજી તાતી જરૂરિયાત છે તેવું ખેડૂતોનું પણ માનવું છે। સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। સવારે 10 વાગ્યા સુધીમાં 3 જિલ્લા સાવધાન। નર્મદા, છોટાઉદેપુર અને ભાવનગરમાં વરસાદનું છે રેડ એલર્ટ। અમદાવાદ સહિત 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર। આજે ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી। 3 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ છે સૂચના। 26 અને 27 ઓગસ્ટે મેઘરાજા સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે। સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં થઈ શકે છે અનરાધાર વરસાદ। બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં પણ ભારે વરસાદની છે આગાહી। હવામાન નિષ્ણાત નમલાલ પટેલની મોટી આગાહી। 24 થી 27 ઓગસ્ટ ગુજરાતમાં થશે અનરાધાર વરસાદ। ડાંગ, વલસાડમાં ભારે વરસાદની છે શક્યતા। સુરત, ભરૂચમાં પણ થશે ધોધમાર વરસાદ। કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે। ઉત્તર પૂર્વ ગુજરાતમાં મેઘરાજા કરશે જમાવટ। પંચમહાલ, વડોદરામાં પડી શકે છે 3 થી 4 ઇંચ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં 6 થી 8 ઇંચ વરસાદની છે આગાહી। ઓગસ્ટના અંતમાં રાજ્યમાં ભૂક્કા બોલાવશે વરસાદ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી। મોટાભાગના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદની છે શક્યતા। બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ વધી રહ્યું છે આગળ। 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાનું પરેશ ગોસ્વામીનું અનુમાન। સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાત પાસે છે સક્રિય। મધ્યપ્રદેશના બડવાનીમાં આકાશી આફત। નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયું ટ્રેક્ટર। ડ્રાઈવરે ટ્રોલીમાંથી કૂદીને જીવ બચાવતા જોવા મળ્યા। નદીમાં રેતી ભરતી વખતે બની આ ઘટના। મધ્યપ્રદેશના બડવાનીમાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર। રસ્તા પર પાણીના પ્રવાહમાં બાઇક ચાલકો ફસાયા। મુસાફરોથી ભરેલું એક વાહન નદીમાંથી પસાર થતું જોવા મળ્યું। સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ। બાંગ્લાદેશમાં આકાશી આફતનો કહેર। ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા। માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા। બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા। બાંગ્લાદેશમાં અનરાધાર આફત। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તાના ધોવાયા। રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર થયો ઠપ। આખું બાંગ્લાદેશ પૂરમાં ડૂબ્યું। આકાશી આફતે તબાહી મચાવી। પૂરના ધસમસતા પાણી આવતા લોકોના જીવ જોખમમાં મુકાયા। બાંગ્લાદેશમાં આવેલી તબાહીનો વિડીયો થયો વાયરલ। બાંગ્લાદેશમાં મેઘતાંડવ બાદ નદીઓ બની છે ગાંડીતુર। પાણીના ધસમસતા પ્રવાહનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। અનેક વિસ્તારોમાં છે એલર્ટ। સ્પેનમાં ભારે વરસાદ બાદ સેલા વિસ્તારમાં જળબંબાકાર। કોતરોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। કોતરોમાં પાણીના પ્રચંડ પ્રવાહનો વિડીયો પણ સામે આવ્યો।
જાપાનના ટોક્યોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ આવી સામે ટોક્યોના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો રાજસ્થાનના સવાઈ મોદોપુરમાં પૂરથી વરસાદથી નદી નાળા છલકાયા સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો પાણી જોરદાર પ્રવાહમાં કેટલાક યુવાનો જીવના જોખમે મોજ મસ્તી કરતા પણ જોવા મળ્યા સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદના કારણે શહેરના બજારો બેટમાં ફેરવાયા અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ખોરવાયો વાહન વ્યવહાર બિહાર અને ઝારખંડની સરહદે આવેલા કોડરોમાં વરસાદે ફરી એકવાર તબાહી મચાવી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ પૂરના કારણે 30 થી 40 પરિવારો પ્રભાવિત થયા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલી વ્યાસ નદીમાં પૂરની સ્થિતિ યથાવત પૂરના કારણે ગામોનો રસ્તો સંપૂર્ણપણે ધોવાયો ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર મધ્યપ્રદેશના મોરેનામાં પગરા ડેમ ઓવરફ્લો થયો સારા વરસાદના કારણે 10 વર્ષ બાદ ડેમ ઓવરફ્લો ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ શ્યોપુર શિવપુરી વિજયપુર અને પહાડગઢ વિસ્તારમાં વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે માત્રામાં જોવા મળી આવક રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો સૌથી મોટો પાર્વતી ડેમ સંપૂર્ણ ભરાયો જિલ્લાના કરૌલી અને ડાંગ વિસ્તારમાંથી પાણીની આવક વધુ હોવાથી સિંચાઈ વિભાગે પાર્વતી ડેમના 4 દરવાજા ખોલી ક્યુસેક પાણી પાર્વતી નદીમાં છોડ્યું ઉત્તરાખંડમાં વરસાદ બાદ પહાડો પર ઠેર ઠેર ભૂસ્ખલન ચમોલીમાં ભૂસ્ખલનનો ખતરનાક વિડીયો સામે આવ્યો કર્ણપ્રયાગ માર્ગ પર અચાનક અડધો પહાડ તૂટીને રસ્તા પર આવી પડ્યો ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડની ઘટના વધી થલ મુનશિયારી રોડ પર ટેકરી પરથી એક મોટો પથ્થર નીચે પડ્યો ઊંચી ટેકરી પરથી પથ્થર સીધો નીચે નદીમાં પડ્યો સદનસીબે રસ્તા પર કોઈ જાનહાનિ થઈ નથી છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારની મેણ નદી પર પુલના અભાવે લોકો પરેશાન ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બાઇક ચાલકનો વિડીયો થયો વાયરલ મોડાસામાં મેઘરાજાની 2020 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી રાજ્યના 50 થી વધુ તાલુકામાં પડ્યો છે વરસાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો ખાંભાગીરીના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અનરાધાર વરસાદે અરવલ્લીમાં જળબંબાકારની સ્થિતિ સર્જી ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા 1 ઇંચ વરસાદમાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ રાતોડી નદીમાં આવ્યું પૂર ચેકડેમમાં ગાબડું પડતા ખેડૂતોએ વિડીયો કર્યો વાયરલ સતત બીજા વર્ષે ચેકડેમમાં ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકોનો છે દાવો અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ ચાણક્યપુરી ઘાટલોડિયા સહિતના વિસ્તારો થયા હતા જળમગ્ન મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા અમદાવાદમાં પડેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી શહેરના ઘણા વિસ્તારો થયા જળબંબાકાર પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારમાં ભરાયા હતા કેડસમાં પાણી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ ધારણ કર્યું પોતાનું રૌદ્ર સ્વરૂપ નદી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ બાઇક સ્થાનિકોએ ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ મધ્યપ્રદેશમાં મેઘાએ બોલાવી ધડબડાટી ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું રસ્તા ઉપર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ જયપુર સીકર નાગોર જોધપુર કોટા સહિતના જિલ્લાઓમાં પડ્યો છે મુશળધાર વરસાદ ઠેક ઠેકાણે જળભરાવાની સ્થિતિ જોવા મળી એક સપ્તાહ સુધી રાજસ્થાનમાં ભારે વરસાદનું છે અનુમાન રાજસ્થાનના અજમેરમાં મેઘરાજા થયા મહેરબાન શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઐતિહાસિક આનાસાગર લેક ઓવરફ્લો રસ્તા ઉપર તળાવના પાણી ફરી વળતા રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ રાજસ્થાનના કરૌલીમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ભારે વરસાદથી હિંડોનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા રાજસ્થાનના હિંડોનમાં મુશળધાર વરસાદ પડતા સ્થાનિકોના હાલ થયા બેહાલ બજારોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ
દુકાનોમાં ફરી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજા હેત વરસાદતા અગરમ નદીમાં પૂર આવ્યું. ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો. જિલ્લાના નાના મોટા 15 ચેકડેમ અને તળાવો થયા ઓવરફ્લો. તમિલનાડુના કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ. રત્નાકૃષ્ણ મંદિરના પગથિયા પર ધોધની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદ પડતા રસ્તા પાણીમાં ગરકાવ. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અવિરત વરસાદથી નાના મોટા ધોધ થયા સક્રિય. ચંદ્રભાગા નદી પરનો ડેમ ઓવરફ્લો. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ડેમ છલકાતા વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈનો પ્રશ્ન હલ થશે. ત્રિપુરામાં આભ ફાટ્યું. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. ત્રિપુરામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો. વરસાદે મચાવેલી તબાહીનો આકાશી નજારો સામે આવ્યો. ત્રિપુરાના અગરતલામાં જળબંબાકાર. સીએમ માણિક સહાયે લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા જનજીવન થયું ઠપ. ત્રિપુરામાં ભારે વરસાદની વચ્ચે તંત્ર આવ્યું એક્શનમાં. અગરતલામાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ તૈનાત. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફના જવાનો કરી રહ્યા છે બચાવ કામગીરી.